સાથે જ આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સમાં આજે આપણને શાનદાર તેજી જોવા મળી રહી છે. ડેફિનેટલી બે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેનો એક સપોર્ટ આજે રિલાયન્સ પર આપણને જોવા મળી રહ્યો છે. પહેલાં નજર કરીએ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ્સ પર. અહીંયા રિલાયન્સ માટે તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1662 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે રિફાઇનિંગ માર્જિનમાં રિકવરીની શરૂઆત થઈ છે. તે સાથે જ ગ્લોબલ રિફાઇનિંગ આઉટ શટડાઉનના મામલો છે અહીંયા વધતો જોવા મળ્યો છે. પરંતુ રિફાઇનિંગ માર્જિનમાં સુધારાથી ફ્રી કેશ ફ્લો અહીંયા વધતો જોવા મળ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ન્યૂ એનર્જીને લઈને આઉટલુકમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. જ્યાં બીજી તરફ જેપી મોર્ગનના રિપોર્ટ પર નજર કરશો, અહીંયા પણ રિલાયન્સ માટે તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1468 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નબળા રિફાઇનિંગ માર્જિનમાં હવે એક સુધારો જોવા મળી રહ્યો છે. રિટેલ આવકમાં નબળાઈને કારણે અપેક્ષાઓ થોડી ઘટતી જોવા મળી છે, પરંતુ રિટેલ બિઝનેસનું વેલ્યુએશન હવે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. અને જ્યાં અત્યારે કરેક્શન માર્કેટમાં અત્યારે શેર્સ પર આવી રહ્યું છે, ત્યાં અત્યારે હવે રિલાયન્સમાં ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો બે બ્રોકરેજ હાઉસીસ તરફથી મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન તરફથી જે રીતે એક પોઝિટિવ રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે, એનું એક રિએક્શન આપણને રિલાયન્સમાં પોઝિટિવિટી તરફનું બનતું દેખાયું છે. કિરણજી, કઈ રીતે જોઈ રહ્યા છો રિલાયન્સમાં જે આપણને અત્યારે એક તેજી સાથેનો કારોબાર જોવા મળતો દેખાયો છે? ઓલમોસ્ટ વાત કરી લઈએ તો 2.25% વધુની ખરીદારી આપણને બનતી દેખાઈ રહી છે રિલાયન્સના કાઉન્ટર પર. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને ખાસ કરીને જેપી મોર્ગને પણ ઓવરવેટ રેટિંગ આપ્યું છે રિલાયન્સ માટે. તેજી સાથેનો કારોબાર છે, કઈ રીતે જોઈ રહ્યા છો? સસ્ટેન થતી દેખાઈ શકે આ તેજી આવી છે? ઓવરઓલ ડેફિનેટલી જે રેલી આવી છે સસ્ટેન થવી જોઈએ. એક ફેક્ટરલ એનાલિસિસ છે રિલાયન્સ ઉપર. ઇનફેક્ટ રિલાયન્સ આજે અમારું ટ્રેડિંગ કોલ પણ છે, તો આપણે ફર્ધર ડિસ્કસ પણ કરશું. તો તમે વીકલી ચાર્ટ અગર જોશો ને રિલાયન્સનો, તો જનરલી આપણે જોયું છે કે રિલાયન્સમાં જ્યારે પણ 18 થી 22% વચ્ચે કરેક્શન આવ્યું છે, એ કરેક્શન પછી રિલાયન્સમાં ઓલમોસ્ટ 30 થી 35% અપસ્વિંગ પણ આપણને જોવા મળ્યો છે. તો એક ફેક્ટરના હિસાબથી તમે જોશો તો રિસન્ટ હાઈથી ઓલરેડી 22% પડી ગયો છે રિલાયન્સ. બીજી તરફ વીકલી ચાર્ટ ઉપર તમે જોશો તો 1250 થી 1200 ની વચ્ચે એક ક્લસ્ટર સપોર્ટ હતો. એ સપોર્ટની આજુબાજુથી માર્કેટ ફરી રહ્યું છે. મલ્ટિપલ ડાયવર્જન્સ ઓલરેડી રિલાયન્સે પ્લોટ કરી ચૂક્યા છે. તો અત્યારે જે આ ઉછાળો આવ્યો છે એ ચોક્કસ સસ્ટેન રહેશે. એટલીસ્ટ ઉપરમાં 1290, 1300 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે રિલાયન્સમાં આવી શકે છે. તો ચોક્કસ જ મારા હિસાબથી રિલાયન્સ ની અંદર અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે પોઝિશન લેવી જોઈએ. જે રિસન્ટ લો પડ્યો છે એનો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં મને એવું લાગે છે કે કશે ને કશે આપણે 1280 ની આજુબાજુ જોવા મળી શકે છે. 1280 ની આજુબાજુ આવતો એક જોવા મળી શકે છે. એટલે દરેક ઘટાડે તમારે રિલાયન્સની અંદર ખરીદદારી કરવાની છે, એટલે એના પર તો ધ્યાન રાખજો. પરંતુ ખાસ કરીને રિલાયન્સની વાત થઈ છે એટલે તમારા માટે સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર કે CNBC બજાર અને CNBC TV 18નો જે કાર્યભાર છે ન્યૂઝ 18 સંભાળે છે અને આનું સ્વતંત્ર સંચાલન છે એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેને થતા લાભ સીધા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને થાય છે. એટલે આના પર એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ આ સિવાય